विद्यार्थी भाईओ बहनों, आज आ वीडियो में आपणे धोरण 9 અને सामाजिक विज्ञान विषय विषे प्रकरण 10 सरकारना अंगों अभ्यास करीशुं। भाग 1 આપણે શરૂ કરીએ છીએ। सरकारना कुल 3 अंगों है, धारासभा, कारोबारी अने न्यायतंत्र। आ 3 अंगों की रचना केवी रीते थाय छे, एमनुं शुं कार्य छे, एमने कई सत्ताओं छे आपवामां आवी छे, एमना अरसपरसना संबंधों केवा छे, ए सगळी विगतोनो आपणे अभ्यास करवानो छे। राज्यना जे मूलभूत हेतुओ छे ए हेतुओनो एक कायदो अने व्यवस्थानी जाळवणी द्वारा लोकोनी सुखाकारी अने सलामतीना साधવાનો छे। लोकोनुं सर्वतोमुखी कल्याण साधी अने તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો છે। રાજ્યનો જે ગતિશીલ વિકાસની સિદ્ધિ કરવા સરકારના આ ત્રણેય અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ પરસ્પર ઐક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરી અને અસરકારક, कार्यक्षम ए शासन करी शके छे। एटले के धारासभा, कारोबारी अने न्यायतंत्र आ त्रणेयमां ऐक्य स्थापी अने सारी रीते शासन करी शकाय छे। धारासभानुं कार्य शुं छे? तो धारासभा ए कायदाओ घड़े छे, ज्यारे कारोबारी जे छे ए कारोबारी जे कायदाओ घड़ेला छे ए कायदाओनुं अमल करवानुं काम करे छे। ज्यारे न्यायतंत्र ए कायदो जे भंग करे ए कायदाना भंग करनारने दंड करवामां आवे, सजा करवामां आवे अने न्याय अपाववामां आवनुं कार्य जे छे ए न्यायतंत्र द्वारा करवामां आवे छे। भारतीय बंधारणमां धारासभा एटले संघ अर्थात केंद्र कक्षाए संसद अने राज्यों में विधान गृहो, कारोबारी एटले संघ केंद्र में राष्ट्रपति, वडाप्रधान अने प्रधानमंडल अने तेनुं कार्यालय तथा वहीवटी तंत्र, ज्यारे राज्य कक्षाए राज्यपाल, मुख्यप्रधान अने एमनुं प्रधानमंडल, तेमनुं कार्यालय अने वहीवटी तंत्र आ एकबीजा साथे गाढ़ रीते जोड़ायेला छे। ज्यारे न्यायतंत्र छे ए सर्वोच्च अदालत टोच पर सौथी ऊपर, न्यायतंत्र में सौथी ऊपर शुं होय छे तो सर्वोच्च अदालत अने राज्य में सौथी टोच पर होय छे वडी अदालत। एना हाथ नीचे ताबानी अदालत, जिला न्यायालय अने કેટલીક विशेष जे खास अदालतो होय छे ते छे। आम આપણે જોઈએ તો न्यायतंत्र, धारासभा अने कारोबारी બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર અને સુનિશ્ચિત છે। એટલે કે ન્યાયતંત્ર જે છે એ કારોબારી અને ધારાસભાથી એકદમ અલગ આપણને જોવા મળે છે। ભારત જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ એકમ છે। કોઈપણ ઘટક राज्य स्वतंत्र अथवा तो सार्वभौम नहीं। भारत जे छे ए जुदा जुदा घटक राज्यों बनेलू छे।
કોઈ પણ રાજ્ય સ્વતંત્ર અથવા સાર્વભૌમ નથી. ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે 7 વિશ્લેષણના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો અનુસાર સત્તાનો વિશ્લેષ થયો છે. ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર અને ગાઢ પરસ્પરાવલંબી એટલે કે એકબીજાની ઉપર અવલંબન કરે છે. જ્યારે ન્યાયતંત્ર એનું અલગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે. મિત્રો, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર શું છે એ આપણે જોયું. એમના કાર્યો કયા છે એ પણ જોયું. હવે જે 7 વિશ્લેષણનો સિદ્ધાંત જે છે એ રાજ્ય વતી સરકાર જે કાર્યો કરે છે એ કાર્યો એકબીજાથી જુદા હોય છે. ત્રણેય અંગોના જે કાર્યો છે એ એકબીજા કરતા ભિન્ન છે તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદા જુદા કાર્યો એ જુદી જુદી વ્યક્તિઓ દ્વારા થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું પડે છે. મિત્રો, આ 7 વિશ્લેષણનો સિદ્ધાંત જે છે એના કારણે સત્તાનો જે બેફામ ઉપયોગ કરવામાં આવે છે એ સત્તાના બેફામ ઉપયોગની જે સંભાવના છે એ સંભાવના ઘટે છે. ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો જે વહીવટ છે એ સરળ અને કાર્યક્ષમ બને એ માટે સત્તાનો જે વિશ્લેષ કરવો એ જરૂરી છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે. ધારાસભા તેની એ સત્તાનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્રને એવી સત્તા હોય છે જેથી તે નિયંત્રણમાં રાખે. ધારાસભા કાયદો કરે છે પણ કારોબારી અને ન્યાયતંત્ર એ એવી વ્યવસ્થા છે કે ધારાસભાને કંટ્રોલમાં રાખે છે. એ જ રીતે કારોબારી છે એ કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર આ બંને કારોબારી પર નિયંત્રણ રાખે છે. એના દ્વારા અંકુશ મૂકવામાં આવે છે. એ જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવે છે. જે ન્યાયતંત્ર છે મિત્રો, ન્યાયતંત્રને એવી કેટલીક સત્તાઓ આપવામાં આવી છે કે એ સત્તાઓનો ઉપયોગ કરી એ ધારાસભા અને કારોબારી આ બંને ઉપર નિયંત્રણ રાખી શકે છે. કહેવાનો મતલબ શું છે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેય એકબીજાની સાથે સંકળાયેલા છે અને એકબીજા ઉપર એમનું અવલંબન છે. ધારાસભા ભારત સંસદીય લોકશાહી ધરાવતું એક પ્રજાસત્તાક રાજ્ય છે. લોક પ્રતિનિધિત્વ એટલે કે સંઘ એ કેન્દ્ર કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ આપણને વિધાનસભામાં આ જોવા મળે છે. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા એ સંસદ છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થયો છે. ધારાસભામાં 2 પ્રકાર છે, એકગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા. મિત્રો, જ્યાં ધારાસભામાં
જ્યારે એક જ ગૃહની બનેલી હોય એવી ધારાસભાને એક ગૃહી ધારાસભા કહેવામાં આવે છે. જ્યારે જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી હોય એવી ધારાસભાને દ્વિગૃહી ધારાસભા કહેવામાં આવે છે. સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું જે ઉપલું ગૃહ છે, કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું જે ઉપલું ગૃહ છે એને એ રાજ્યસભા છે. જ્યારે નીચલું ગૃહ છે એ લોકસભા છે. રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો છે. મોટાભાગના રાજ્યોમાં એક જ ગૃહ, એક જ વિધાનસભા છે. જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ છે. કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે સંસદ, લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી જે ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. લોકસભામાં સભ્યોની જે સંખ્યા છે એ 545 સભ્યો છે. એ એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે, જેમની પસંદગી એ રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ એ સંસદનો એટલે લોકસભા અને રાજ્યસભાનો એક ભાગ છે. રાષ્ટ્રપતિ એ લોકસભા અને રાજ્યસભાનો જ એક ભાગ છે. જો કે રાષ્ટ્રપતિ સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન અને પ્રવચન તથા સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે છે. એ સિવાય ક્યારેય હાજરી આપતા નથી. સંસદના બંને ગૃહોનું એ સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ પણ રાખે છે, તેમજ લોકસભાનું વિસર્જન કરવાની એમને સત્તા છે. એટલે કે રાષ્ટ્રપતિની જે સત્તા છે એ લોકસભાનું ગૃહોને મોકૂફ પણ રાખી શકે છે, લોકસભાનું વિસર્જન પણ કરાવી શકે છે. સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ ખરડો એ કાયદો બને છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. એની મુદત 5 વર્ષની હોય છે. સિવાય કે એનું વહેલું વિસર્જન કરવામાં આવે. તો ભારતીય બંધારણમાં સંસદ દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની હોય છે. તો ભારતીય જે સંસદ છે એ સંસદીય બંધારણમાં જે મર્યાદાઓ દર્શાવવામાં આવેલી છે એ મર્યાદાઓમાં રહીને પોતાની સત્તા ભોગવવાની છે. કેમ? તો બંધારણ એ સર્વોપરી છે, સંસદ નથી. સંસદે ઘડેલ કાયદાઓમાં બંધારણીય જોગવાઈનો ભંગ થતો હોય, જો સંસદ દ્વારા કોઈ કાયદા ઘડવામાં આવે, એના વિશે બંધારણમાં ચેક કરવામાં આવે, જોવામાં આવે ને બંધારણના કોઈ કાયદાનો ભંગ થતો હોય અથવા કોઈ વિસંગતતા હોતી હોય તો એને અદાલતમાં પડકારી શકાય છે. સરકાર મન ફાવે તેમ પોતાના કાયદા બનાવી શકતી નથી, કારણ કે એની ઉપર પણ દેશનું બંધારણ છે. જો બંધારણ વિરુદ્ધ કોઈ કાયદાઓ બનાવવામાં આવે, ભારતમાં એવા કાયદા બનાવવામાં કે જે કાયદાઓને બંધારણમાં સમર્થન ન મળતું હોય તો એને કોર્ટમાં, અદાલતમાં એને પડકારી શકાતું હોય છે. જો અદાલતને એમ ખાતરી થાય કે આ કાયદામાં બંધારણની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ જળવાઈ નથી, તો એ અનુસાર નથી અને જોગવાઈનો ભંગ થાય છે તો એ કાયદાને ગેરબંધારણીય ગણી અને રદ બાતલ ઠેરવી શકે છે. મિત્રો, આજે આગળ આપણે જોઈએ
તો સંસદ સભ્યો જે છે એમની લાયકાત શું? આપણે વારંવાર પેપરમાં વાંચીએ છીએ કે કેવા કેવા વ્યક્તિઓ જે લોકોના માથે ગુનાઓ લગાયેલા હોય, ગુનેગાર તરીકે સમાજમાં એમની વેલ્યુ હોય, તો આવા લોકોને પણ આજે જોઈએ છે કે ચૂંટણીમાં ઊભા રાખવામાં આવે છે. તો સંસદ સભ્યોની લાયકાતો વિશે આપણે જોઈએ તો લોકસભાના સભ્ય તરીકેની જે લાયકાત છે એમાં સૌથી પહેલી લાયકાત છે એ ભારતીય હોવો જોઈએ. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી એની 25 વર્ષની ઉંમર હોય તથા સંસદ દ્વારા જે લાયકાતો નક્કી કરવામાં આવે છે એ લાયકાત હોવી જરૂરી છે. બીજું, એ નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલો હોવો જોઈએ નહીં. કેન્દ્ર કે સરકારમાં એ વ્યક્તિ સવેતન હોદ્દો ધરાવતો હોવો ન જોઈએ. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય એવી વ્યક્તિને સંસદમાં ઉતારી શકે છે. સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય એ રીતે ગૃહની બેઠક બોલાવવામાં આવે છે. લોકસભાનું જે વિસર્જન કરવામાં આવે છે એમાં વડાપ્રધાનની સલાહથી એ રાષ્ટ્રપતિ કરી શકે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન પણ કરી શકે છે. પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ એ બંને ગૃહોની જે ચર્ચા છે એ ચર્ચામાં ભાગ લઈ શકે છે, સંબોધન કરી શકે છે. પરંતુ જે તે ગૃહમાં સભ્ય હોય તે જ ગૃહમાં તે મતદાન કરી શકે છે. લોકસભાની ગુજરાતની 26 બેઠકો છે. લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. જોકે તે અગાઉ રાષ્ટ્રપતિ એને વિખેરી પણ શકે છે અને રાષ્ટ્રીય કટોકટીનો જે સમય હોય તો એમાં 1 વર્ષની મુદત પણ લંબાવી આપવામાં આવતી હોય છે. એટલે રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો એ પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. મિત્રો, કોરમ કરવામાં આવે છે. કોરમ એટલે કે ગૃહની કાર્ય સાધક સંખ્યા. ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા માટે કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા એટલે કે લોકસભાના કુલ સભ્યો 545 છે. એટલે 545 સંખ્યાના 1 દશાંશ એટલે કે 55 સભ્યોની ગૃહમાં હાજરી જરૂરી ગણાય છે. જ્યારે રાજ્યસભાની કાર્યસાધક સંખ્યામાં રાજ્યસભાના કુલ 250 ના 1 દશાંશ અર્થાત 25 સભ્ય સંખ્યા ગણવામાં આવે છે. મિત્રો, બીજું છે રાજ્યસભા. રાજ્યસભામાં એ સંસદનું નીચલું ગૃહ છે. રાજ્યસભા એ સંસદનું નીચલું ગૃહ છે. એ વ્યક્તિ ભારતીય નાગરિક હોવી તે રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. રાજ્યસભામાં 250 થી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યની અને સંઘની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ અને પ્રતિનિધિત્વ પદ્ધતિથી એમની ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 છે. બાકીના જે 12 સભ્યો છે એ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા હોય છે. એટલે કે રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 વત્તા 12 સભ્યો
એ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા હોય છે. એમાં સાહિત્ય છે, કલા છે, સ્મૃતિ, સાંસ્કૃતિક, રમતગમત અને સમાજ સેવાના ક્ષેત્રોમાં જે કોઈ વિશેષ જ્ઞાન અને વ્યવહારો અનુભવ ધરાવતા હોય છે એવા લોકોને રાજ્યસભામાં લેવામાં આવે છે. એમની જે લાયકાત છે એ રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોય છે. એની ઉંમર 30 અથવા તો 30 કરતાં વધારે ઉંમર ધરાવતી હોય છે. નાદાર, માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ કોઈ ગુનેગાર ન હોવો જોઈએ. સરકારી સંસ્થાઓમાં સ્વાવેતન એ નફાકારક કોઈ હોદ્દો ધરાવતો હોવો ન જોઈએ. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એટલે એનું વિસર્જન થતું નથી કે એને વિખેરી શકાતું નથી. રાજ્યસભાના 1/3 સભ્યો દર બીજા વર્ષે એમાંથી નિવૃત્ત થતા જાય છે અને એટલી જ સંખ્યામાં નવા સભ્યો એમાં ઉમેરવામાં આવતા હોય છે. આમ રાજ્યસભાના સભ્યો વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે છે. જોકે એ ફરીથી ચૂંટાવાને અથવા તો પસંદગીને પાત્ર રહેતા હોય છે. સંસદના બંને ગૃહોમાં સામાન્ય રીતે જે વર્ષમાં 2 વાર સત્રો મળે છે. આ સત્રમાં અંદાજપત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાને લીધે રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ છે, જ્યારે ડેપ્યુટી ચેરમેન એટલે ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના જે સભ્યો છે એ પોતાનામાંથી કરે છે. આમ રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. ભાગ 1 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ભાગ 2 એમાં લોકસભાના સ્પીકર એટલે અધ્યક્ષ વિશે, કાસ્ટિંગ વોચ એટલે કે નિર્ણાયક વોટ એની આપણે માહિતી લઈશું.